નમસ્કાર મિત્રો, સિંહોરી મોબાઈલ શોપ થાનગઢ. હવે આજે એક દુકાનદાર વ્યક્તિઓને બતાવવા માંગુ છું કે ગ્લાસ કટિંગ કઈ રીતે કરવું. સ્પેશિયલ વિડીયો એને માટે કે શરૂઆતની અંદર ગ્લાસ કટિંગ કરવામાં ડરતા હોય છે, કઈ રીતે ઓસીએ બનાવવા માટે થઈ અને ગ્લાસ કટિંગ કરવો પડે. એટલે મેં વ્યવસ્થિત અહીંથી જે કોમ્બો રિજેક્ટ થયેલા હોય, અહીંથી બીજા કોમ્બા બ્લેન્ક થયેલા હોય કાઢેલા હોય એ બાબતનો એક કોમ્બો લીધો છે મેં. કારણ કે આની અંદર શું છે, કાઢતા કાઢતા ડેમેજ થઈ જાય ને તો ટેન્શન નહીં, એમ કોઈ પણ પ્રોબ્લેમ નુકસાન આવે તો વાંધો ન આવે. એના માટે શરૂઆતની અંદર જો કોમ્બામાં આ રીતે સાફ કરી નાખવાનો ગ્લુ. એટલે શું છે, વાયર અંદર નાખવામાં ગ્લુ રહ્યો ને નડે નહીં, એના હિસાબે બરાબર આ રીતે સાફ કરી નાખવાનું. પછી આ ટેમ્પરેચર જે મશીન છે એની અંદર આ બાજુ એક સમય આવે, 4 જે છે ને 4 મિનિટનો સમય આવે. આ બટન દબાવો એટલે કોમ્બો ચોંટી જાય, એનું 4 મિનિટ સુધી ચોંટ્યો રહે એનો છે. અને ટેમ્પરેચર છે ઉપર 100 સેલ્સિયસ એ ટેમ્પરેચર છે. આ રીતે વ્યવસ્થિત સાફ કરી નાખવાનો. પછી કોમ્બામાં અહીંયા જો સેપરેટર મશીનથી ઉપર અહીંયા હોલ આવે, જો આ રીતે બધા હોલ આવે. આ છે આ રીતે, એને કમ્પ્લીટ આ રીતે ગોઠવવું આમ આ રીતે. એટલે શું છે, ઓલું ચોંટાડવામાં કોમ્બો ચોંટી જાય ને એટલે ઉખડે નહીં કટિંગ કરતી વખતે. પછી આ રીતે ડાયરેક્ટ મૂકી દેવું આમ આ રીતે. રેડી? અને થોડોક ગરમ થવા દેવો. હવે થોડો ટાઈમ ગરમ થવા દો એટલે ગ્લુ રહ્યો એ ગરમ થાય તો એનાથી ઝડપથી કટિંગ થાય. હાથના મોજા સિવાય બને ત્યાં સુધી કામ ન કરવું, કારણ કે વાયર પકડવામાં તકલીફ પડે એના હિસાબે. ખાસ જોજો મિત્રો, આ ગરમ કરવા આપણે કોમ્બો મૂકી દીધો છે. હવે પછી આ વાયર આરડીના હોય છે, રિલીફના હોય છે, જે જેને ફાવે એ રીતે લઈ લેવું. રેડી? પછી આ બાજુ એક બટન આવે છે અહીંયા, આ બટન તમે દબાવો એટલે કોમ્બો ચોંટી જાય આ રીતે, જો આમ બરાબર. એટલે કોમ્બો હલતો નથી. પછી આ વાયર આ રીતે શાંતિથી જોઈ લેવું નીચે કટિંગ કરવા. જો આ રીતે ગ્લાસ ઉપરનો જે ઓસીએ ગ્લાસ રહ્યો એ કટિંગ થાય છે અત્યારે. આની તમારે ખાસ પ્રેક્ટિસ જોઈએ, હેન્ડ સ્કિલ વગર શક્ય નથી. આ રીતે આટલું તમે અડધું કટિંગ કરી નાખો, પછી આ વાયરને પાછો લઈ લો અને આ બાજુથી ચેક કરો આ રીતે. જો મિત્રો, આ એમ કટિંગ ના થાય, આમ વારંવાર પ્રેક્ટિસ સિવાય કટિંગ થતું નથી. મેં લગભગ મિનિમમ ઓછામાં ઓછા 50 જેવા ગ્લાસ કાપ્યા છે, ત્યારે હું અત્યારે કટિંગ કરી શકું છું. હજી પણ ક્યારેક છતાં પણ ભૂલ થઈ જતી હોય છે. જો આ રીતે બટન દબાવ્યા પછી 4 મિનિટનો સમય હોય છે. તમારે કટિંગ કરવામાં 4 મિનિટ થાય, 5 મિનિટ થાય. આ રીતે જેટલો તમે કટિંગ કરવામાં લાંબો જેટલો વાયર લેશો એટલું કટિંગ સારું થાય. આ રીતે તમારી કેવી હેન્ડ સ્કિલ છે એના ઉપર આધાર છે આ કટિંગનો. જો મિત્રો, આ રીતે એકદમ ધીમે આ રીતે જેમ જેમ ગરમ થાય એમ ઝડપથી કટિંગ થાય. આ ખાસ ઉપરનો કાચ તૂટી ગયો એના માટે છે. બરાબર? જો આ રીતે ફરી વાર લઈ લેવું.
છે ને આમ કટિંગ કરી નાખું, જોઈ લેવું. આમ જો મિત્રો, આ મેં ઓસિયાનો ગ્લાસ કટિંગ કર્યો છે. તમને હજી એકદમ વ્યવસ્થિત બતાવું. આ કોમ્બો છે અને આ રીતે આ જે ગ્લુ રહ્યો એ ખરેખર આની અંદર હોવો જોઈએ, પણ હજી ક્યાંક ને ક્યાંક માઇનોર ભૂલ થતી હોય એટલે આ ગ્લુ આમાં હોય છે. પણ કોઈ પ્રોબ્લેમ નથી, આની ઉપર જે કોલોરેજ આવે એને નુકસાન નથી, પણ ચાલે. પણ આ રીતે ઓસીએ ગ્લાસ આ રીતે કટિંગ થાય. હજી પણ વધારે કંઈ પણ આના વિશે માહિતી જોતી હોય તો અમારા કોમેન્ટ બોક્સની અંદર ખાસ જણાવજો. અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.